તો વરસાદને લઈને એક અપડેટ મળી રહી છે, નજર કરીએ તો ખેડા જિલ્લામાં કાળા ડિબાંગ વાદળો છવાયા છે। ખેડા જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસવાના અહેવાલ મળી રહ્યા છે। કાળા ડિબાંગ વાદળો છવાયા છે। ગઈકાલે સમગ્ર ખેડા પંથકમાં મેઘમહેર થઈ હતી, જેના કારણે વાતાવરણ ઠંડુગાર બન્યું છે। તો ડાકોરમાં 1.5 ઇંચ વરસાદથી રણછોડરાયજી મંદિરમાં પાણી ભરાઈ ગયાના સમાચાર મળી રહ્યા છે। ડાકોરમાં જે રીતે ભારે વરસાદ વરસ્યો, 1.5 ઇંચ વરસાદ વરસ્યો, જેના કારણે ભાવિક ભક્તોને પણ દર્શન કરવામાં મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળો પર હોવાનો તંત્ર પર આક્ષેપ થઈ રહ્યો છે। લોકો પરેશાન થઈ રહ્યા છે। જે ભક્તો આવી રહ્યા છે તેઓ પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે ખેડાથી સંવાદદાતા શીતલ। જે રીતે ડાકોરમાં ધોધમાર વરસાદ વરસ્યો, રણછોડરાયજી મંદિરના દર્શન કરવા પણ અઘરા પડી ગયા હતા, શું વિગતો મળી રહી છે? વરસાદી વાતાવરણ હતું, મેઘો બારે મેઘ ખાંગા થયા હતા। એ સમયે ડાકોર ખાતે ધોધમાર વરસાદ પડતા 1.5 ઇંચ વરસાદ પડતા રણછોડજી પરિસરની અંદર પાણી ભરાઈ ગયા હતા। બેટ જેવી પરિસ્થિતિ જોવા મળી હતી। આમ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના લીરે લીરા ઉડતા દેખાય છે। અહીં જે પ્રી મોન્સૂનમાં જે ડ્રેનેજની કામગીરી કરવાની હોય છે, એ જે ડ્રેનેજની કામગીરી સમયસર થઈ નથી અને પાણીના નિકાલની જે ડ્રેનેજની વ્યવસ્થા છે તે અત્યારે પુરાઈ ગઈ છે તેવું અહીંના ચીફ ઓફિસર નું કહેવું હતું। અને આમ ડાકોરના ઘણા ખરા વિસ્તારોમાં આ જ રીતે પાણી ભરાઈ ગયા હતા, જેમ કે ગોપાલપુરા વિસ્તાર છે, સોસાયટી વિસ્તાર છે, પુરુષોત્તમ ભુવન વિસ્તાર છે, ધારાસભ્ય ઠાસરાના યોગેન્દ્ર રામસિંહ પરમારના વિસ્તારમાં છેલ્લા 2 કે 3 વર્ષથી આ જ રીતે પાણી ભરાઈ જતા ત્યાંના લોકોને હાલાકી ભોગવવાનો વારો છે। ત્યાં ઘણા બધા ખાડા પડી જતા દ્વિચક્રી વાહનો તેમજ જે રાહદારીઓ છે તે પણ મુશ્કેલીમાં મુકાય છે, ખાડામાં પડી જાય છે। આમ અત્યારે જોવા જઈએ તો ડાકોરમાં ખાડા રાત જેવી પરિસ્થિતિ છે। હમણાં જ જ્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ સીએમ અહીં આવ્યા હતા અને જે 50 થી 60 લાખ રૂપિયાના ખર્ચે રોડ બનાવ્યા હતા તે તૂટી જવા પામ્યા છે। અને અહીં જે ગટર પાણીની જે વ્યવસ્થા કરવામાં આવી છે તેને લીધે ખોદકામ કરતા તે પણ તૂટી જવા પામ્યું છે। આમ દરેક જગ્યાએ ખાડા રાત જોવા મળી રહ્યું છે। જી, આભાર શીતલ સમગ્ર માહિતી આપવા માટે।